આ તરફ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની મુશ્કેલી વધી છે। ઈડીએ 2011ના મની લોન્ડરિંગ કેસમાં જગન રેડ્ડીના 27.5 કરોડના શેર અને ડીસીબીએલની 377.2 કરોડની જમીન જપ્ત કરી। જગનમોહન પર આરોપ છે કે તેમણે પિતા રાજશેખર રેડ્ડીના પ્રભાવથી ડીજીબીએલને ખાણકામ લીઝ અપાવી બદલામાં 95 કરોડનું રોકાણ મેળવ્યું, જ્યારે 55 કરોડ હવાલા દ્વારા ટ્રાન્સફર થયા। આંધ્રપ્રદેશના પૂર્વ સીએમને લાગ્યો મોટો ઝટકો। જગનમોહન રેડ્ડી વિરુદ્ધ ઈડીએ કરી કાર્યવાહી। ઈડીએ જગનમોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ કરી જપ્ત। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ 14 વર્ષ જૂના મની લોન્ડરિંગ કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીની મુશ્કેલીમાં વધારો કર્યો છે। વાસ્તવમાં ઈડીએ જગનમોહન રેડ્ડીના 27.5 કરોડ રૂપિયાના શેર અને ડાલમિયા સિમેન્ટ્સ ભારત લિમિટેડની 377.2 કરોડ રૂપિયાની જમીન જપ્ત કરી છે। જો કે ડીસીબીએલે જમીનની કિંમત 793.3 કરોડ રૂપિયા હોવાનો દાવો કર્યો છે। આ કેસ 2011માં સીબીઆઈ દ્વારા નોંધાયો હતો, જેમાં જગન રેડ્ડી પર આરોપ છે કે તેમણે પોતાના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો ઉપયોગ કરી અને ડીસીબીએલને કડપ્પા જિલ્લામાં 407 હેક્ટરની ખાણકામ લીઝ અપાવી, જેના બદલામાં ડીસીબીએલે જગનની કંપની રઘુરામ સિમેન્ટ્સ લિમિટેડમાં 95 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું। ઈડીએ જગનના કાર્મેલ એશિયા હોલ્ડિંગ્સ, સરસ્વતી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને હર્ષ ફર્મમાં શેર જપ્ત કર્યા છે, જે ક્વિડ પ્રો ક્વો એટલે કે આપ-લેની ડીલનો ભાગ હોવાનું માનવામાં આવે છે। મની લોન્ડરિંગ કેસમાં ઈડી સીબીઆઈએ કરી કાર્યવાહી। વર્ષ 2010માં હવાલા મારફતે કરોડો રૂપિયાની જગને કરી હતી ઉચાપત। વાસ્તવમાં ઈડી અને સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું છે કે જગન રેડ્ડી, પૂર્વ સાંસદ વી વિજયાસાઈ રેડ્ડી અને ડીસીબીએલના પુનિત ડાલમિયા વચ્ચે એક કરાર થયો હતો, જે હેઠળ રઘુરામ સિમેન્ટ્સના શેર ફ્રેન્ચ કંપની પરફ્યુમ્સને 135 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા, જેમાંથી 55 કરોડ રૂપિયા મે 2010 થી જૂન 2011 દરમિયાન હવાલા મારફતે જગનને રોકડમાં ચૂકવાયા હતા। આ ચૂકવણીની વિગતો દિલ્હીના આવકવેરા વિભાગે જપ્ત કરેલા દસ્તાવેજમાંથી મળી, જેમાં 139 કરોડ રૂપિયા હવાલા દ્વારા ટ્રાન્સફર કરવાની યોજના હતી, પરંતુ સીબીઆઈની તપાસ શરૂ થતાં બાકીની રકમનું ટ્રાન્સફર થઈ શક્યું નહીં। આ કેસમાં 2013માં સીબીઆઈએ જગન, વિજયાસાઈ રેડ્ડી અને ડીસીબીએલ સામે ચાર્જશીટ દાખલ કરી, જેમાં ડીસીબીએલને આરોપી નંબર 3 તરીકે નામ આપવામાં આવ્યું। જગન પર ડીસીબીએલ સાથે ગેરકાયદેસર ડીલનો લાગ્યો આરોપ। આઈટી વિભાગના દસ્તાવેજોમાંથી થયો ચોંકાવનારો ખુલાસો। જગન રેડ્ડીના રાજકીય ભવિષ્ય લાગ્યું દાવ। ઉલ્લેખનીય છે કે ડીસીબીએલ કંપનીએ સેબીને જણાવ્યું હતું કે 31 માર્ચ 2025ના રોજ જારી થયેલો ઈડીનો જપ્તી આદેશ 15 એપ્રિલ 2025ના રોજ પ્રાપ્ત થયો અને આ જપ્તીથી કંપનીના કામકાજ પર કોઈ અસર નહીં પડે, કારણ કે તેઓ આદેશની સમીક્ષા કરી રહ્યા છે અને કાનૂની પગલાં લેશે। આ કેસમાં આરોપ છે કે જગન રેડ્ડીએ રાજશેખર રેડ્ડીના શાસન 2004થી 2009 દરમિયાન અનેક કંપનીઓ દ્વારા ક્વિડ પ્રો ક્વો રોકાણો દ્વારા ગેરકાયદેસર સંપત્તિ એકત્ર કરી હતી, જેમાં ખાણકામ લીઝની ફાળવણી માટે રોકાણનો ઉપયોગ પણ થયો હતો। આ કાર્યવાહી જગનની રાજકીય અને વ્યવસાયિક ગતિવિધિઓ પર નોંધપાત્ર અસર કરી શકે છે, જ્યારે ડીસીબીએલ કંપની આ આરોપોને પડકારવા તૈયાર છે। બ્યુરો રિપોર્ટ, GSTV।